વિદ્યા આશ્રમ અને હોટલ સામે ટોલ ટેક્સ દેખાય. ચાલો ત્યારે ઉપડી હવે. ગુડ મોર્નિંગ દોસ્તો, બહુ દિવસ પછી સવાર પડી આપણી મહુવા નજીક. 20/1/2026 સવારનો મોસમ છે. ટોલ ટેક્સ જોડે રોકાયા હતા. ત્રીજો ટોલ ટેક્સ આવ્યો આ હે મોટો 115 વાળો. બાકી તો એક્સપ્રેસનો આવ્યો નહીં ને કેટલા થાત ખબર નહીં. એક્સપ્રેસ ચાલુ થાય તો ખબર પડે કેટલા થાય મહુવા સુધીના. દ્વારકા સોમનાથ વાળો રોડ મસ્ત બની ગયો. રોલે એવો આવે. કંપનીએથી ઉપડ્યા માલ ભરીને એક્સપ્રેસથી ગેસ ભરીને ઉપડ્યા. સીધા હોટલ આવી અને 200 ને અવાજ આવી ગયો. મહુવા 16 કિલોમીટર બાકી છે અને આપણે કન્ટિન્યુ 4-5 કલાક ગાડી હાંકી હોટલ આવીને હોલ્ડ કર્યો હતો. તો વચમાં ક્યાં ઊભો રહેવાનો મતલબ નહોતો. 225 કિલોમીટર 232 એટલે 5-6 કિલોમીટર કાઢી નાખો એક્સપ્રેસ. 225 કિલોમીટર 100-200 કન્ટિન્યુ આપણે ગાડી હાંકી હતી. પછી આવી સૂતા હતા 4-4.5 કલાક થઈ ગયા પહોંચતા. રોડ મસ્ત હતો એટલે સારો રોડ હોવાના કારણે 4-4.5 કલાકમાં આવ્યા અને કન્ટિન્યુ નોન સ્ટોપ. ये तो वो है यार, जबरदस्त है देखो है ना. पवन चट्टी तो ढगलो है जो ना. ऑक्सीजन फेंकती कई कंपनी है जो ना स्पाइस. खाली ऑक्सीजन જ નીકળે, બીજું કઈ જ ના નીકળે. જો આવી ગયું ત્યારે મહુવા. જો બધા બિલ્ડિંગો બની ગયેલી મહુવા. તાલુકા સેવા સદન મહુવા પહોંચી ગયા આપણે મહુવા દોસ્તો. 2026 ચાલો વિડીયો મહુવાનો. બધા કે વિડીયો નહીં નાખતા, પણ સબસ્ક્રાઇબ કરતા નહીં કોઈ. હું વિડીયો નાખે લોકલ ફરીએ, બહાર ફરતા નહીં. હમણાંથી બહારનું બંધ છે, જતા નહીં એટલે લોકલના કેટલાક વિડીયો નાખવા એટલે નહીં નાખતા. આજે નાખ્યું હજુ 20/1/2026 એટલે 21-22 તારીખ વિડીયો આવી જાય. ઘરે જઈને એડિટ કરીને નાખશું. આવી ગયું જો દોસ્તો મહુવા સિટી. ડોક્ટર હાઉસ, ડોક્ટર સ્ટ્રીટ ક્યાં ગોતવાનો? ચાલો કોઈને પૂછી લઈએ ત્યારે. બીજું હજી તો બજાર બંધ છે, મેં પકડતું નહીં બરોબર. એડ્રેસ પ્રમાણે ગોતતા પહોંચી ગયા હી. એ ખાંચામાં હે આરી દુકાન. અહીંયા બનાવવાની હે આપણે એમઆઈની દુકાન. ફોન નંબર આપ્યો પણ બ્રધર ઉપાડતા નહીં, પણ 2-4 જગ્યાએ પૂછી લીધું. ફોટા આપ્યા, ફોટા પ્રમાણે જોઈ લીધું. આ જ દુકાન હે, અહીંયા કામ કરવાનું છે. મહુવા તાલુકા સેવા સદન છે સામે અંગ્રેજો વખતનું. આ પડી આપણી ગાડી. તારા ઘોડા મોડા ઊભા થઈ ગયા. પાલક જો અહીંયા બનાવવાનું છે આપણે એમાંયનું વોર્ડ. કામકાજ ચાલુ થઈ ગયું. સાંજના 6 વાગતા કામ કમ્પ્લીટ થવા આવ્યું. થોડું બાકી છે. 1 કલાકનું કામ બાકી, પૂરું બધું જો કામ થઈ ગયું કમ્પ્લીટ. ઓકે જો બની ગઈ એમાંની સાઈડ મહુવા. 7:15 જેવું થયું, કામ ખતમ. હવે એક ઇસ્યુ આવ્યો. પિલર કામ પતી ગયું ને હલવાના જો આ બાઈકો ને. આ કાકાનો ધંધો ચાલુ છે કટલરીનો. જગ્યા થાય તો નીકળીએ હલવાના. 1-2 કલાક જવું પડે. જગ્યા નહીં થાય નીકળવું છે. બધી બાઈક 7:15 વાગે 7:30 વાગ્યાની આજુબાજુ. પરફેક્ટ તો ખબર નહીં. 7:30-7:30 મહુવાથી નીકળ્યા છીએ. બાપા સીતારામ ચોક આગળ. હાલો મિત્રો, આવી ગયા હાઈવે ઉપર. એ બધા મંદિર મસ્ત અને છે બધું. શું છે ખબર નહીં. હાઈવે પકડી લીધા પણ દેખાતું કંઈ નથી. ડુંગળીના હબોમાંથી નીકળીએ છીએ. ડુંગળીના હબોમાંથી ગુજરાતનું એપિસેન્ટર ડુંગળી માટેનો થયો છે. 1 કિલોમીટર દૂર છે અને જામ થઈ ગયા અહીંયા. 1 કિલોમીટરમાં ખાલી રોડમાં ટ્રાફિક જામ. ટોલ ટેક્સ પાસે શું થાય
થયું શી ખબર હવે જોઈએ लफड़ू थयु से एक्सीडेंट का रॉन्ग साइड आता होगा कि सीधा जाता होगा पता नहीं लफड़ा ये है इसके लिए है ना नकर आटलू कहीं लांबू जाम लागे एवं है ने आ रोड में पण तो जामी लागी जाम लागी 1 किलोमीटर टेंकर ની ખાલી સાઈડ ખતમ થઈ ગઈ પેલી સાઈડ થી આ બાજુ ટેન્કર આવ્યું હતું એક્સિડન્ટ થઈને એટલી લાઈન હતી આ ટોલ ટેક્સ માં કપાસની ગાડી હતી એની હોય કરી કપાસની ગાડી નીચે નાખી દીધી ઊંધી કપાસ ક્રોસિંગ કરતા હતા હાઇડ્રાથી આને સાઈડ કર્યું વચ્ચે આવ્યું હોય કે ગમે તે પણ આ સાઈડ પડ્યું હતું મહુવા પહેલા અને આ ટોલ ટેક્સ પછી મીડિયા આશ્રમ સામે મૂકી ગાડી રોડથી 1 ફૂટ 10 ફૂટ 1 કિલોમીટર દૂર આવી ગઈ મીના હોટલ ચાલો તારે જમી લઈએ ભાઈ 8:30 થઈ ગયા અહીંયા પહોંચતા પહોંચતા બધી ટ્રાફિક છૂટી ટોલ ટેક્સની જો ડુંગળીની ગાડીઓ બધી એક્સિડન્ટમાં ઊભી ચાલ મીના હોટલ 120 રૂપિયાની ફિક્સ થાળી સારું હતું જમવાનું ગુજરાતી થાળી હતી બધી વસ્તુ મીઠી નહોતી મીડિયમ મજા આવી બાકીના તો ગુજરાતી મીઠી જ હોય આવી ગયા નારી ચોકડી દોસ્તો જમ્યા તો હળ ઊંઘ ચડી ગેસ બેસ પુરાયો એક બે મસ્ત ગીત સાંભળી ચા પી અને પછી નીકળ્યા પેલા ભાઈ માઇકમાં ગીત ગાય છે ને ગીત બીત સાંભળીએ તાણે નારી ચોકડી પછી ચા પીને ઉપડીએ આગળ વધીએ તાણે આવ્યો નારી ચોકડીનો પુલ અમરેલીથી આવી બધી જુનાગઢ અમરેલી બાજુ સુરત જાહે બધી ભાવનગર નારી ચોકડી ઊભી ચા પાણી પીને પેસેન્જર લઈને રોકડી કરીને નીકળશે ભાઈ પી લીધા ચા પાણી પણ ભાઈ હતા નહીં ગીત ગાવાવાળા गाना गाने वाला था नहीं आज गाना नहीं बज रहा था ચાલો તારા દોસ્તો ચડી જેવો એક્સપ્રેસ હાઈવે જઈ રહી છે આગળ દેખાઈ રહ્યો છે એક્સપ્રેસ હાઈવે પૂરું 55-60 કિલોમીટર ભાવનગર થી આવ્યા એનો ટોલ રોડ ખતમ અને અહીંયાથી ચાલુ થાય ધોલેરા વાળો એક્સપ્રેસ અમદાવાદ અધેલે આ બાજુ મસ્ત ગાડિયાર વાળું સર્કલ મસ્ત બનાવ્યું બાકી જબરજસ્ત NHI વાળા લાઇટિંગ બાઇટિંગ મસ્ત બનાવ્યું હોય એક કામ સારું કર્યું આવડે 100 પીસમાં બોર્ડ મસ્ત ઓરિજિનલ ગાડિયાર હોય એવું દેખાય સારું કામ એક કર્યું બાકી તો ઠીક મારા ભાઈ બધે ખાણા જેવા નથી વાળા કંઈ આમાં તો કાંઈ દેખાતું નહીં બોર્ડમાં વંચાતું નહીં ધોલેરા એક્સપ્રેસ હાઈવે હા વંચાણું કેટલા કિલોમીટર શું કંઈ ખબર નહીં 8 નંબર આવ્યો હો એક્સપ્રેસ હાઈવે નો 4 નંબર ને 5 નંબર ને 1 નંબર ને 8 નંબર ને જ્યાં જ્યાં આયા ખબર નહીં 1 નંબર છે અમદાવાદ વડોદરા અને 4 નંબર છે આપણે દિલ્હી મુંબઈ વાળો અને 8 નંબર છે અમૃતસર વાળો કેટલા નંબર ભૂલી ગયો હું કેટલી વાર જઈને આવ્યો તો ભૂલી ગયો એક્સપ્રેસ અને લાઇટું જે થાય એ આખું ધોલેરા હજુ કેટલા કિલોમીટરમાં બનશે ખબર નહીં એટલી લાઇટું દેખાય ધોલેરા બની રહ્યું છે થોડું ઘણું બની ગયું છે બાકી બને જો જગમગ લાઈટ છે બદલ આભાર કૃપયા થેન્ક યુ બાકરોલ સનાતન લે એ આ તો રિંગ રોડ આવી ગયો થેન્ક યુ એને જઈ લખ્યું હે હા થેન્ક યુ કયો નવો રોડ મળ્યો થેન્ક યુ એને જઈ હા હતું એને જઈ લખેલું કાઢી નાખ્યું લાગે આ રહ્યું છે ચાલો દોસ્તો આવી ગયા આપણે રિંગ રોડ બાકરોલ સનાતન ની વચ્ચે વાગ્યા કેટલા એ તો જોયું નહીં ટાઈમ નહીં જોયો કેટલા વાગ્યા જોઈ લઈએ કેટલા વાગ્યા ભાઈ જતો कितना बजा 1 बजा अरे बढ़िया है यार 10 बजे थे वहाँ नारी चौकड़ी 10 बजे 1 बजे हाँ 3 घंटे में बढ़िया है बाकी वहाँ से घूम के जाते 5-5 घंटा लग जाता था मालूम है बावरा बगोदरा दद्दूकन फेदरान सब अच्छा रहा टोल टैक्स तो जितना लगे उतना अभी तो नहीं है लगे तब की बात કરી ટ્રાફિક બધું બંધ કરીને આવે છે પાવન ચાકીનું પાંકડું એક તો ભૂંગળું પાછળ પડ્યું હોય લાંબુ આવે બિચારાને એમને કેવી તકલીફ આ હા ક્યાં સુધી જાય જો તો ક્યાંથી ટર્ન મારશે રોડ બ્લોક કર્યો હે અહીંયા ગાડી આગળ આવ્યા એક મોટું અહીંયા પૂછડું છે એક પિલર સામે પુલના છેડે જેટલું આગું પાછું કરશે તારા આવશે જો આવી ગયું અસલલી સર્કલ बाकी पाची चेटली गाड़ी कर रहा है बोलो रिवर्स उसके अंदर घुसेड़ दे रहा है कितना रिवर्स लेगा हाँ अंदर पुल में जाएगा फिर उधर जाएगा ऐसा हाँ
तभी तो आई गयो हाटकेश्वर। चलो मर्दे आगे हाटकेश्वर उतरो। उठा के नहीं, उठो उठो उठो। अरे आ गया देख ले, अरे देख ले ये रहा गेट। टूट गया पता नहीं चल रहा। सना सेठ नहीं चाली आ गई तुम्हारी। आजा, हो गई नींद पूरी।